બંધ કરાવું છું. વન સાઈડથી જોઈન્ટ ખોલવાનું ચાલુ કરાવ્યું છે. કાલથી જોઈન્ટ ખોલવાનું ચાલુ છે. વન સાઈડ એટલે એ તો ડિવાઈડ થશે તો આખું ના વન સાઈડ લઈશું આપણે 7 મીટર છે ને એટલે 3.5 મીટરનો જોઈન્ટ પહેલા રેડી કરશું 3.5નો પછી. પણ હમણાં આનું કઈ કરો આનું થઈ જશે બેન અત્યારે કરાવું છું. બાઇક વાળા બેરીગેટિંગ કરાવી દઉં બેરીગેટિંગ કરાવી દઉં લોહી પણ નીકળ્યું છે બાઇક વાળાને. આનું બેરીગેટિંગ કરાવીને અત્યારે રેડી કરાવી દઉં. હમણાં પણ અમે બેઠા હતા હેવી ડમ્પરો જાય છે આખું ફૂલ હલે છે. ના એનું સ્ટ્રક્ચરલ કોઈ ઇશ્યુ નથી મેડમ. સ્ટ્રક્ચરલ ચેક કરી ગયા છે ગાંધીનગરથી આપણે એ ટીમે જે સજેશન આપ્યું ને એ પ્રમાણે આપણે એનું રિપેરિંગ લીધું છે. તો સર આ ક્યારે ચાલુ થશે? કાલે બેન આ ચાલુ થઈ જશે. આ પોર્શન જે છે ને વન સાઈડ હું કોર્ડન કરી દઉં છું. કાલથી આપણું કામ ચાલુ થઈ જશે. અને સર આ સાઈડમાં જે પેરાપેટ એટલે વન સાઈડ આખું બંધ થશે આપણે એમાં વન સાઈડની પેરાપેટ અને જોઈન્ટ આ બે વસ્તુ ચાલશે. પછીનો સેકન્ડ પોઈન્ટ લેશું ને તો એ બાજુની પેરાપેટ ને એના જોઈન્ટ એ રીતે આખું થઈ જશે. અને આનો વેરિંગ પોઈન્ટ કહેવાય. તો સર કાલે પાક્કું ચાલુ થશે? કાલે આજે જ બેન ચાલુ થઈ જશે. ત્યારે આપ ઉભા થશો ને એટલે કામ અહીંયા સર મેં તો અમારી ટીમ અહીંયા જ છે. અમારી ટીમ એટલે ચાલુ થાય કોર્ડન. આજે આ મેઇન રોડ હાઈવે છે તમને પણ ખબર કોઈ ધ્યાન આપ્યું નથી અને આ બહુ કેટલા વર્ષ ઉપર થઈ ગયું છે. ના આમાં બેન એક ગાડી અહીંયા વચ્ચે કર્યું હતું ને લાસ્ટ ટાઈમ આપણે ફોન કર્યા કે ના કર્યા? 4 કોલ આવ્યા હમણાં. બરાબર 4 કોલ આવ્યા મારા કોલ આવ્યા. ના તમારા બધાના આયા છે સાહેબ. અમે તમને તો કોઈ કહેતા નથી એવું નથી. પણ લોકોની પ્રશ્નો હોય પર્સનલી હું તો બેન છે ને હું લોકલ છું બેન. મને ખ્યાલ છે પર્સનલી છે ને કે બધા બ્રિજ જેટલા આવા બ્રિજ હતા ને બધા હું પર્સનલી વિઝિટ કરાવી અને બધા બ્રિજનું રેડી કરા. આજે મારો એક બ્રિજ લઈ ગયો હતો લીંબાની. કાલે રાત્રે લગભગ 7:30 વાગે મેં લીંબાની હતો જમવાનું મંગાવું અને લીંબાનીનું કાલે બેન ચાલુ થઈ અત્યારે ચાલુ થઈ જશે. આ ઇસ્યુ નહીં રહે તમારો. અત્યારે ચાલુ થઈ જાય. વન સાઈડ હું રોડ બંધ કરાવું છું. ગેરંટી કોઈ આ પુલ પડે તો નહીં ને ગંભીરા જેવી એ ઇસ્યુ નહીં આવે. પરિસ્થિતિ ડિવાઈડ આ બધું સ્ટ્રક્ચરલી ચેક થઈ ગયું છે મેડમ એટલે એ ઇસ્યુ નહીં આવે. સ્ટ્રક્ચરલી 100% એમનો રિપોર્ટ આવ્યો છે ને એ રેફરન્સમાં આપણે રિઝર્વેશન કર્યું. ઓકે સર થેન્ક યુ સો મચ. ચાલો ભાઈ. અને તમે અમને સહકાર આપો અને આ જે પ્રશ્નો છે તમે સોલ્વ કરો. એમાં એવું કે એક જાગૃત વ્યક્તિ મજા નહીં લેવાની આગળ જઈને વાત કરો. નાગરિક ક્યાં